તો ચૂંટણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને તારીખો જાહેર થયા બાદ વધારે જોશમાં આવી ચૂક્યા છે નેતાઓ। ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને લઈને સસ્પેન્સ છે। રાજીનામું આપીને જોડાનાર 5 પૂર્વ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે। સીજે ચાવડા ભાજપના વિજાપુરના ઉમેદવાર છે, મોઢવાડિયા ભાજપના પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર, તો અરવિંદ લાડાણી માણાવદરના ભાજપના ઉમેદવાર, ચિરાગ પટેલ ખંભાતથી ભાજપના ઉમેદવાર અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી ભાજપના ઉમેદવાર। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ મુજબ ભાજપે વચન પૂરું પાડ્યું। ભાજપે વચન આપ્યું હતું, રાજીનામું આપો, ભાજપમાં જોડાઓ, ટિકિટ મેળવવાની ગેરંટી પૂર્ણ। હિંમતસિંહનું કહેવું છે કે ભાજપે રાજીનામું આપનારની ગેરંટી પૂરી કરી। લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। લોકસભાની સાથે પેટા ચૂંટણીનો ઉમેદવારને લાભ થશે એવું અમિત ઠાકરનું કહેવું છે। પેટા ચૂંટણીની તમામ બેઠકો જીતવાનો ભાજપનો દાવો છે। વિસાવદર સિવાયની 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે। અમિત ઠાકરના મુજબ ભાજપના ઉમેદવારો મોટી લીડ સાથે જીતશે। જે 5 જગ્યાએ પેટા ચૂંટણી યોજાવાની છે, ભાજપે આ 5 ઉમેદવારો જાહેર કર્યા છે, કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી।